નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. આજનો વિડીયો ખાસ તમામ ખેડૂત મિત્રો માટે કે જેમણે ભાઈ ઘઉંનું વાવેતર કર્યું છે. હવે ઘઉં આપણે સૌ જાણે કે એવો પાક છે કે જે આપણે ના છૂટકે મતલબ ઘર પૂરતી પણ ખેડૂત મિત્રો કરતા હોય છે કે ભાઈ 12 મહિના ખાવા માટે આપણે ઘઉંનું વાવેતર કરીએ. હવે ઘઉંના પાકમાં અત્યારે જોયું આપણે ભાઈ પાયાના ખાતરમાં શું હોય, કઈ વેરાયટી સારી, વાવેતર સમય કયો બેસ્ટ રહી ઘઉંના પાકના વાવેતર માટે આપણી ચેનલ પર આપણે મૂકેલા છે વિડીયો. પણ મુખ્ય મુદ્દો કે ભાઈ ઘઉંના પાકની અંદર પિયત કેટલા આપવા, કારણ કે દર વર્ષે આમ તો ગયા વર્ષે પણ ઘણા હતા, ગયા વર્ષે પણ આપણે આ મુદ્દા પર વિડીયો મૂક્યો હતો, આ વર્ષે પણ ફરીથી મુદ્દો લીધો છે કારણ કે ખેડૂત મિત્રોને ભાઈ ઘઉંની અંદર કેટલા પિયત આપવા, ઘણા પિયતમાં કરે, ઘણા બિનપિયતમાં કરતા હોય છે. તો ઘણું બધું હોય છે કે ભાઈ કઈ કઈ અવસ્થાએ પિયત આપવા જરૂરી છે, કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવું કહે કે ભાઈ અમે 10 થી 12 પિયત, અમારે 10 થી 12 પિયતે ઘઉં પાકે. 100% ભાઈ અમુક જમીન અવસ્થાઓ એવી હોય છે અથવા તો વેરાયટી પ્રમાણે કે વાતાવરણ પ્રમાણે આપણે એટલા પિયતો આપતા હોઈએ છીએ, પણ હકીકતમાં આટલા પિયતની જરૂર છે. અને આમ જોવા જઈએ તો કેટલા પિયત વધુમાં વધુ આપણે ઓછામાં ઓછા મતલબ વધુમાં વધુ આટલા પિયત આપવાના, ઓછામાં ઓછામાં આટલા પિયત આપવાના. તો એના ઉપર ખાસ આપણે ચર્ચા કરીએ. જો વાત કરું તો ઘઉંની અંદર છે ને આપણે મુખ્યત્વે 8 પિયત છે એ તમે આપી અને સારામાં સારા ઘઉં ઉગાડી અને સારું ઉત્પાદન લઈ શકો છો 8 પિયતમાં. હવે જે ઘણા ખેડૂત મિત્રો 10 થી 12 પિયત આપે, આપણે એને ના નથી પાડતા. ઘણા લોકો 8 પિયતથી ઓછા પિયતમાં પણ ઘઉં પકવી દેતા હોય. એટલે ભાઈ એ બધી પરિસ્થિતિઓ પર ને બધું અલગ અવસ્થા હોય છે. પણ આપણે જોવા જઈએ તો કે જે 8 પિયત છે એ મુખ્યત્વે કઈ કઈ અવસ્થાએ આપવા જોઈએ કે જેથી કરીને આપણને ઉત્પાદન છે આપણું જળવાઈ રહે અને એમાં કોઈ નુકસાન ના થાય. કેમ કે જ્યારે પણ આપણને પ્રોબ્લેમ આવે ત્યારે જ આપણે દવા લેતા હોઈએ છીએ કે XYZ જે બી આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ. એવી જ રીતના ઘઉંની અંદર આટલા પિયત આપી દો એટલે આપણા ઘઉંના પાકને કોઈ નુકસાન ના થાય, પિયતના કારણે જે બી સાઈડ ઇફેક્ટ થતી હોય એ ના થાય. હવે મેં કીધું એમ 8 પિયતની જે છે ઘઉંની અંદર આવશ્યકતા રહેતી હોય. 100% જે લોકો પિયતમાં નથી કરવા માંગતા તો કટોકટીની જે અવસ્થા છે એ પણ આપણે આમાં વિડીયોમાં જણાવશું. આ સાથે જ વધુ ફૂટ કઈ રીતના લાવવી, કેમ કે ઘઉંની અંદર આપણે સૌ જાણીએ કે ફૂટ જેટલી વધુ નીકળશે એટલો આપણને ઉત્પાદનમાં ફાયદો મળશે. તો હવે ફૂટ વધુ આવે એ માટે આપણે શું કરી શકીએ, અથવા તો ફૂટ વધુ લાવવા માટે શું પ્રયત્નો કરવા જોઈએ, એના ઉપર પણ આપણે ટૂંકમાં ચર્ચા કરી લેશું. 8 પિયતની મેં તમને વાત કરી, અવસ્થા અને દિવસો પ્રમાણે આપણે અહીંયા 8 પિયતનું વર્ણન કર્યું છે. પહેલું જો હું વાત કરું તો કે વાવેતર સમય. હવે આપણે સૌ જાણીએ કે ભાઈ ઓરવીને કે જે રીતના આપણે વાવેતર કરતા હોઈએ છીએ, વાવેતર સમયે આપણે પહેલું પિયત આપતા હોઈએ છીએ. સાથે ઘણા ખેડૂત મિત્રો પેન્ડિમિથેલિન 30% પણ આપતા હોય છે નિંદામણનાશક માટે. એટલે એક તો જે છે એ વાવેતર સમયે. બીજું જે છે એ આપણી દેશી ભાષામાં કહીએ કે છાંટ ઉતારીએ ત્યારે બીજું પિયત આપીએ. એટલે કે 7 થી 10 દિવસના ઘઉં થયા હોય એટલે છાંટ ઉતારીએ એટલે એ અવસ્થાએ આપણે હંમેશા બીજું પિયત આપતા હોઈએ. ત્રીજું પિયત હોય કે બિન પિયત જેમાં પણ ઘઉં કરો, આ પિયત અગત્યનું છે. એટલે એ છે આપણી મૂળ મુકુટ અવસ્થા, CRI સ્ટેજ અમે જેને કહીએ કે ગ્રાઉન્ડ રૂટ ઇનિશિએશન. એટલે કે મૂળ મુકુટ અવસ્થા જ્યારે ઘઉંની અંદર આવે ક્યારે કે ભાઈ 20 થી 24 દિવસ. નોર્મલી જે સાયન્ટિફિક રિપોર્ટમાં શું હોય કે 21 દિવસ આફ્ટર સોઈંગ, એટલે કે 21 દિવસ ઘઉંના વાવેતરના 21 દિવસ પછી CRI સ્ટેજ આવે. એટલે એ અવસ્થા એટલે મૂળ મુકુટ અવસ્થા. ત્યારે ખાસ કોઈ પણ ખેડૂત મિત્ર પિયત ઘઉંની અંદર ચૂકવાનું નથી. એટલે 20 થી 24 દિવસે આપણે ત્રીજું પિયત આપવાનું છે. એ સિવાયનું અગત્યનું કયું છે, ફૂટ અવસ્થા. ફૂટ અવસ્થા ક્યારે આવશે, મહિના દિવસ ઉપરના ઘઉં થશે. એટલે કે 30 થી 35 દિવસના ઘઉં થાય, તમારે ફૂટ નીકળે એ સમયે તમારે ચોથું પિયત તમારે આપવાનું છે. હવે આ મુદ્દાને સંકલીને આપણે જાણશું કે ભાઈ ફૂટ વધુ કઈ રીતના લાવવી, પ્લસ મૂળ મુકુટ અવસ્થાનું ખાસ ટૂંકમાં એક વર્ણન કરી દઈએ. આપણે આ જોવા જઈએ, નોર્મલી મારા ડ્રોઈંગ બહુ સારી નથી એટલે મેં ડાયરેક્ટ તમને ફોટો મૂક્યો છે. આ જે છે આપણા ઘઉંનું બિયારણ, ધારો કે તમે અહીંયા વાવેતર કર્યું. હવે શરૂઆત જ્યારે વાવેતર કરો છો તો અહીંયાથી આ બધા મૂળ નીકળશે. આ ક્યાં સુધી, 21 દિવસ સુધી, 20-21 દિવસ સુધી આ મૂળ અહીંયા રહેશે કે જે બીજને પોષણ પૂરું પાડશે, જે પાણી આપો છો એ પૂરું પાડશે, જેથી કરીને જે છે ઘઉંનો પાક આપણે જે છે અહીંયા ઉગે. અને 21 દિવસ ઉપર જ્યારે થાય
ત્યારે અહીંયા જે આ છે આ મૂળ મુકુટ અવસ્થા જે છે આ જે છે એ નીકળે છે. આ કેવું આમ રાજાના તાજ જેવું બને એટલે એને મૂળ મુકુટ અવસ્થા કહેવાય. હવે અહીંયાથી બિયારણ અહીંયા છે પણ મૂળ અહીંયા નીકળ્યા છે. ખાસ ઘઉંના પાકની અંદર આ જોવા જેવું છે. આનો આધાર છે આપણો જો વાવેતર અંતર તમે કરો ને 4 થી 5 સેન્ટીમીટર ઊંડાઈમાં આપણે વાવેતર કરીએ ને એ અવસ્થાએ આ બેસ્ટ અવસ્થા ઊભી થાય છે. આ બિયારણ અહીંયા તમારું મૂળ મુકુટ ઊભું થયું અને અહીંયાથી પછી જે છે આપણા પાન નીકળે, અહીંયાથી તમારી ફૂટ આ નીકળશે, આખી આ ફૂટ છે. એવી જ રીતના બીજી ફૂટ ધારો કે આ નીકળી છે, આ નીકળી છે, આ છે, તો આ બધી ફૂટો નીકળે છે. હવે ધારો કે આ મૂળ મુકુટ અવસ્થા છે. અહીંયા જ્યારે આપણે 21 દિવસ પછી એટલે કે 20 થી 24 દિવસનો તમે ગાળો આપ્યો ત્રીજા પિયતનો, ત્યારે આ મૂળ મુકુટ અવસ્થા થઈ ગઈ હોય છે. અને ત્યારબાદ જ્યાં સુધી ઘઉંની આપણે કાપણી ન કરીએ ત્યાં સુધી ઘઉંનો પાક પાણી શોષણ કરશે, પોષક તત્વો જે ખાતર આપો છો, જે પણ તમે ટ્રીટમેન્ટ કરશો એ બધું આ મૂળ મુકુટ જે આ મૂળ છે ને એના દ્વારા જ શોષણ થાય છે. આનું પછી કાંઈ કામે અવસ્થા પછી રહેતું નથી. સીધું ઉદાહરણ આપું ને, આપણે ડ્રાઇવિંગ લાયસન્સ જેવું છે. શરૂઆતમાં આપણને કેમ ભાઈ આ લર્નિંગ લાયસન્સ કહેવાય, આપણું આ લર્નિંગ લાયસન્સ છે કે ભાઈ શરૂઆતમાં આપણને લર્નિંગ લાયસન્સ આપે કે ભાઈ લર્નિંગ લાયસન્સ છે એ કાંઈ આપણે લાઈફ ટાઈમ નથી રહેવાનું. લર્નિંગ લાયસન્સ આપે એ આપણને અમુક મુદત સુધી આપે, એ પછી આપણને છે ને આ પાકું લાયસન્સ મળે. પાકું લાયસન્સ છે ને એ આપણું વેલિડ ગણાય. એવી જ રીતના ઘઉંમાં આ અવસ્થા છે એ લર્નિંગ લાયસન્સ છે, એની પછી મૂળ મુકુટ અવસ્થાએ જે નીકળે ને એ પાકું લાયસન્સ ગણાય. એટલે ઘણા ખેડૂત મિત્રો છે ને ઊંડું વાવેતર કરે. હવે તમે અહીંયા બિયારણનું વાવેતર કરો, અહીંયાથી આ મૂળ નીકળ્યા તો મૂળ મુકુટ અવસ્થા બનશે અહીંયા, અને પછી અહીંયાથી ફૂટ નીકળશે તો પછી એમ કહો કે ફૂટ જ નથી નીકળતી. ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો રહે. ઘણા ખેડૂત મિત્રો પૂખીને વાવેતર કરે તો એમાં શું થાય, બિયારણ કાં તો અહીંયા રહે કાં અહીંયા રહે. હવે અહીંયાથી મૂળ મુકુટ અવસ્થા કઈ રીતના બનશે? એને પ્રોપર આટલો એરિયા જોવે ત્યારે જઈને આપણને સારું ફૂટ નીકળવાનું ખાસ ધ્યાન રાખજો. આના ઉપર આધાર રાખે છે. એટલે જેટલી સારી ફૂટ લેવી યોગ્ય ઊંડાએ વાવેતર કરવું, અને આ ખાસ આ અવસ્થાએ પિયત ક્યારેય ભૂલવું નહીં, એ દરેક ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું. પાંચમી જે અવસ્થા છે ગાંઠ બંધાવાની અવસ્થા, 40 થી 45 દિવસે તમારે પિયત આપવાનું છે. છઠ્ઠી જે અવસ્થા છે એ છે કે ડુંડી નીકળતી અવસ્થા, એટલે કે 55 થી 65 દિવસે. સાતમી ખાસ દાણો ચડતી અવસ્થા, અથવા તો આપણે કહીએ કે ભાઈ દૂધિયા દાણા ઘઉંની અંદર અમારે બેસે છે એ અવસ્થા, એટલે કે 75 થી 80 દિવસની આસપાસ આપણે સાતમું પિયત આપવાનું છે. આઠમું પિયત જ્યારે ઘઉંની ડુંડીમાં દાણો ભરાય શરૂઆત થાય એટલે કે 90 થી 95 દિવસ. મોટા ભાગે 100 દિવસ બાદ આપણે ઘઉંની અંદર પિયત આપવાનું બંધ કરી દેવું જોઈએ. આ 8 અવસ્થા છે કે જ્યાં તમે પિયત આપો છો તો વધારાના પિયતની પણ જરૂર નથી, અને આપણે સારું ઉત્પાદન અથવા તો યોગ્ય જાળવણી આપણા ઘઉંના પાકની કરી શકીએ છીએ. એટલે ખાસ દરેક ખેડૂત મિત્રો આ ધ્યાન રાખવું. ખાસ આ અવસ્થાને ધ્યાન રાખજો. મૂળ મુકુટ અવસ્થાએ પિયત આપો, ખાતર આપો. ખાસ ઘણા ખેડૂત મિત્રોનો અત્યારે એ પ્રશ્નો આવે કે ભાઈ સાહેબ 20 થી 25 દિવસે અમે યુરિયા આપી દઈએ, એમોનિયમ સલ્ફેટ આપી દઈએ, બેસ્ટ છે. કારણ કે સૌ કોઈ જાણે છે કે આ અવસ્થાએ તમે પોષણ આપશો તો પણ સારું છે, પિયત ત્યારે આપી દેશો એટલે બેસ્ટ તમને અહીંયા આપણને ફાયદો મળે. ઘણા ખેડૂતો બાયોસ્ટિમ્યુલન્ટ છે કે બીજા ઓર્ગેનિક કોઈ બી પ્રવાહી કે પાવડરનો ઉપયોગ કરતા હોય છે. આ અવસ્થાએ મૂળના સારા વિકાસ માટે ખાસ આ સમયે તમારે ખાતર આપવાનો આગ્રહ રાખવો જોઈએ. એ જ પ્રમાણે તમારી ફૂટો છે વધારે નીકળશે. સીધું સિમ્પલ છે. ખાસ આ વાત આની થઈ કટોકટીની અવસ્થા, કે જે ધારો કે આપણી પાસે પૂરતા પિયત નથી, 4 થી 5 પિયત છે, તો ઘઉંની અંદર 3 એવી અવસ્થા છે કે જ્યાં કમ્પલસરી ઉસી પાસીનું કરીને પિયતની આપણે વ્યવસ્થા કરવાની છે. અને એ કઈ અવસ્થા? તો એક પહેલી છે મૂળ મુકુટ અવસ્થા. મૂળ મુકુટ અવસ્થા હંમેશા પિયત ક્યારેય ભૂલવાનું નથી. બીજી છે ફૂટ અવસ્થા. ફૂટ અવસ્થાએ પિયત આપશો જેટલો ફાયદો રહેશે એટલું સારું ફૂટમાં તમારે રહેશે. અને બીજું છે આ કે દૂધિયા દાણા, દાણો ચડે એ અવસ્થા, દૂધિયા દાણા. કારણ કે એ અવસ્થાએ છોડને સારું પિયત મળશે તો પછી પાછળથી દાણા સારા ભરાશે. હવે જે ખેડૂત મિત્રો વધુ પિયત આપે છે, 10 થી 12 પિયત, ઘણા ખેડૂત મિત્રો જોયું હશે કે ઘઉંના પાકમાં 100 દિવસ પછી તમે જ્યારે પિયત આપો છો ને, 100 દિવસ પછી ત્યારે ધારો કે આ ઘઉંનો દાણો છે તો ઘઉંની અંદર આપણને અહીંયા કાળી ટપકી દાણાની અંદર જોવા મળે છે. એ માટે કે 100 દિવસ પછી
આપણે વારંવાર 2 થી 3 પિયત ઉપરા છાપરી દઈ દઈએ એટલે પછી આ અવસ્થા છે ઘઉંના ઉપર કાળી ટપકી થવાની એ તમને ખાસ જોવા મળી શકે છે. એટલા માટે ખાસ પિયતની અંદર ઘઉંના પાકમાં બહુ જાળવણી કરવા જેવી છે. એટલે દરેક ખેડૂતોને નમ્ર વિનંતી કે પિયતનું આયોજન ઘઉંના પાકમાં કરો તો ખાસ આ બાબતનું ધ્યાન રાખો. મૂળ મુકુટ અવસ્થાને વધુ ફૂટ લાવવા માટે ખાસ આ બંને પિયત અવસ્થાઓ, ત્રીજી અને ચોથી, બંનેનું ખાસ ધ્યાન રાખજો. 20 થી લઈને 40 દિવસના ગાળાની અંદર 2 પિયત, ખાસ એ સમયે પૂરતી ખાતર આપી દો. જે પણ તમારે ઓર્ગેનિક જે બી આપવું છે તમે 100% આપી શકો છો. આ 100% હું એ ભલામણ કરીશ કે ભાઈ તમે ઓલ ઇન વન જે આપણું છે ઓલ ઇન વન છે એ તમે 100% મૂળ મુકુટ અવસ્થાએ પિયત આપો છો તો એની સાથે 100 ગ્રામ, માત્ર 100 ગ્રામ 1 એકરે, હવે તમારે 16 ગુઠે વીઘો છે કે 24 ગુઠે છે, ખાલી કેટલું 100 ગ્રામ પ્રતિ એકર, 100 ગ્રામ 1 એકરે ખાલી પિયત સાથે આપી દેજો. જેનાથી શું થશે કે જે અહીંયા મૂળ આ છે એ તમારે મૂળ છે એના વૃદ્ધિ વિકાસમાં સારો ફાયદો થશે અને વધુ ફૂટ લાવવામાં એ તમારે મદદરૂપ થશે. હાલ માત્ર એગ્રીબોન્ડ ઉપર તમને 600 રૂપિયાની અંદર 500 ગ્રામ ઓલ ઇન વન ઘરે બેઠા મળે છે અને જો 1 કિલો ખરીદવું છે તો માત્ર 1100 રૂપિયામાં 1 કિલો ઓલ ઇન વન ઘરે બેઠા તમને 4 થી 5 દિવસમાં તમારા ઘરની આંગણે મળી જશે. ખરીદવું છે તો 100% તમે આપણે એગ્રીબોન્ડની વેબસાઇટ નીચે આપેલી છે એના ઉપર www.agribond.in ઉપર જઈને ખરીદી શકો છો, અથવા આપણો વોટ્સઅપ નંબર છે 73 773 500, એના ઉપર જઈ અને તમે મેસેજ કરી શકો છો. ખાસ ઘઉંની અંદર આ પિયત અવસ્થાનું દરેક ખેડૂતોએ ધ્યાન રાખવું. અને આ સિવાય બીજો કોઈ પણ હજી ખેતીને લગતો પ્રશ્ન રહેતો હોય તો 100% આપણે એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નમાં અથવા તો આપણો જે વોટ્સઅપ છે 73 773 500 એના પર જઈ તમે વધુ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.